ક્યાં છે મારા વાલા દ્વારકાધીશ? મને કઈ થઈ જશે તો મારા દીકરાનું શું થશે? કઈ રસ્તો સૂજડ. હે દ્વારકાધીશ, તું ક્યાં છે? મમ્મી 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 શું થઈ મમ્મી? મમ્મી દવા આપો, દવા. ના બેટા, દવા ખલાસ થઈ ગઈ છે. ચાલ. આપણે ચાલ સુઈ જા. આપણે ચાલ હોસ્પિટલ ચાલ. હવે કાઈ ના, દીકરા દવાખાને જવું. ના ના ચાલ ચાલ ચાલ. હવે મારા રામના ચાલ ચેલા ચાલ આવી ગયા ચાલ. છે. ના ના ચાલ 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 ચાલ. ચાલ ચાલ ચાલ. ચાલ ચાલ. નથી જવું બેટા. ના ના ચાલ ચાલ. ના. હે માધવ, 2 દાડાથી મજૂરીએ જાઉં પણ કઈ કામ મળતું નથી. કઈ કામ મળી જાય એવી કૃપા કરજો ને મારા વાલા. તને તો ખબર છે ને, હું ટંકને રડું અને ટંકને ખાઉં છું. જો આજે મને મજૂરીનું કામ ન મળે ને તો ભૂખ્યા રહેવા દીવ આવશે. માધવ, તમે? મારો ભક્ત મને યાદ કરે અને હું ના આવું એવું થોડું બને. પ્રભુ, 2 દાડાથી મને કઈ કામ મળ્યું નથી. આજે કઈ કામ મળી જાય એ કૃપા કરજો ને. એક સરખા દિવસ સુખના કોઈને જાતા નથી મોહન. જીવનમાં તડકાને છાયા તો આવ્યા જ કરે, એમાં કઈ ગભરાઈ ના જવાનું. હું ગભરાતો નથી માધવ. મેં તો મારા મનને સમજાવીને રાખું છું, પણ પેટને કેમ સમજાવું? તું ચિંતા ના કરીશ, તને આજે કામ મળી જશે. પણ હું તને એ કહેવા આવ્યો છું કે આજે કામે જતા પહેલા તું દક્ષિણ દિશામાં શિવાલય મંદિર તરફ જા. કેમ પ્રભુ એ બાજુ મોકલો છે મને? હું તો કોઈ દી શિવ મંદિર જતો નથી. પણ આજે તું જા. આજે તારે શિવાલય તરફ જવું જરૂરી છે. માધવે મને શિવ મંદિર જવાનું કીધું, એટલે નક્કી જ કઈ થવાનું હશે એ બાજુ. એમની વાતમાં કંઈક તો ભેદ છે. ચલ જાઉં એ બાજુ. મારા દીકરા નથી જવું મારે. ના ના મમ્મી 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 કોઈ છે? કોઈ છે? અરે કોઈ છે કે નહીં યાર? અરે યાર કોઈ? માધવે મને શિવ મંદિર જવાનું કહ્યું હતું. એમની વાત માનીને હું શિવ મંદિર પણ જઈને આવ્યો. માધવે મને એ પણ કહ્યું હતું કે તારે આજે શિવ મંદિર જવાનું જરૂરી છે, પણ એમની વાતમાં છુપાયેલો ભેદ મને સમજાયો નહીં. આવો આવો. ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ઉઠ જા ભાઈ. માધવ, આ શું છે? મોહન,
બસ આટલા માટે જ મેં તને અહીં મોકલ્યો હતો. આ છોકરાની પાછળ હવે કોઈ નથી રહ્યું. આ છોકરાને તું તારા ઘરે લઈ જા અને આને તારો નાનો ભાઈ બનાવીને રાખ. સમજી ગયો પ્રભુ. તમે એ જ કહેવા માંગો છો ને કે આ છોકરાને હું મારા નાનો ભાઈ બનાવીને રાખું? હા મોહન, હું એ જ કહેવા માંગુ છું કે આ છોકરાને તું તારો નાનો ભાઈ બનાવીને રાખ. એને ઘરે લઈ જા. ઘરે લઈ અને એને તારા નાના ભાઈ તરીકે રાખ. તારું નામ શું છે? શું? રવિ, અમારું ઘર છે. આજથી તને અહીં જ રહેવાનું છે. હું ગરીબ છું. હું મજૂરી કરીને પેટ ભરું છું. હું તને ખૂબ સુખ સગવડ તો નહીં આપી શકું, પણ તારા મોટા ભાઈ બનીને તને ખૂબ પ્રેમ આપીશ. તને ખૂબ લાડકોડથી રાખીશ. તારા બધા સપના પૂરા કરીશ. તું જરાય ચિંતા ના કર મારા ભાઈ. પણ તો ધરતીના તને ઢાંકણ દઈશ અને આભના આપીશ ઓઢણા એ તને હૈયે ચાપીને રાખીશ હું એ એવી આપીને હરખની હું. કેમ આજે મોડી પડી? મને એમ કે તું ગાર્ડનમાં રાહ જોતીશ મારી. યાર આજે જરાક મોડું થઈ ગયું. ચલ રવિ, તને ખબર છે ને આપણા કોલેજનું છેલ્લું વર્ષ છે. હા તો શું પછી આપણે બંને અલગ થઈ જશું? એ તો થવું જ પડે ને યાર. કોલેજ થોડી કાયમ ચાલુ રહેવાની. તું મજાક નહીં કર. તને ખબર છે હું શું કહેવા માંગુ છું, સમજ. હું બધું સમજુ છું રિયા. મને ખબર છે તું આપણા લગ્નની વાત કરશો. હા તો તું ક્યારે મારા પપ્પાને લગ્નની વાત કરવા આવે છે? એમ તો હું એમને કીધું જ છે કે રવિ મને પસંદ છે અને રવિ કોણ છે, પણ તું એક વખત ખાલી મળીને વાત કરી લે. એક વખત મળતો ખરી. હું તારા પપ્પાને મળી તો લઉં, બટ રિયા એ આપણા લગ્નની હા નહીં પાડે. કારણ કે જો હું એક ગરીબ ઘરનો દીકરો છું અને તું એક અમીર ઘરની દીકરી છો. એ પોસિબલ જ નથી. તું આ બધું નહીં વિચાર. તું ખાલી એક વખત એમને મળી જા. ઠીક છે, હવે તું આટલું બોલે છે તો તાર પપ્પાને મળી લો. ચાલ. હે માધવ, તમારી આજ્ઞા પ્રમાણે હું મારી ફરજ બજાવી. રવિને એક્સિડન્ટ પછી હું ઘરે લઈ આવ્યો, એની સંભાળ રાખી અને પહેલા જેવા સાજો માજો કર્યું. પણ હવે મને એ ચિંતા સતાવે છે કે હું રવિના લગ્ન કેવી રીતે કરાવીશ. હું ગરીબ અને મજૂર માણસ છું. રવિને છોકરી કોણ આપશે?
તું ચિંતા ના કરીશ, હું છું ને તારી સાથે. મેં તને રવિને સંભાળવાની જવાબદારી આપી છે, તો તું ફક્ત તારી જવાબદારી નિભાવ. હું તને રસ્તા બતાવતો રહીશ. હું તારું કોઈ કામ અટકવા નહીં દઉં. પણ પ્રભુ, મારી ચિંતા પણ સાચી જ છે ને. હું રહ્યો ગરીબ માણસ, મારા રવિને છોકરી કોણ આપશે? મોહન, તારી સામે હું ઊભો છું, છતાં તું આવી નાલેશી ભરી વાતો કરે છે. માફ કરજો પ્રભુ, આખરે માનવ છું ને. માનવનો સ્વભાવ જ હોય છે કે એ વ્યર્થની ચિંતા કરે છે. તું ચિંતા ના કરીશ, રવિના લગ્ન બહુ મોટા ઘરમાં થશે. એની ચિંતા તું મારા પર છોડી દે. જેવી તમારી આજ્ઞા પ્રભુ. તમે બેઠા છો પછી મારે શું વાતની ચિંતા? પપ્પા, આ મારો ફ્રેન્ડ રવિ, એ કીધું હતું ને. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી આવ બેસ. રિયાએ મને તારી બધી વાત કરી છે કે તમે બંને બેસ્ટ ફ્રેન્ડ છો અને લગ્ન કરવા માંગો છો. હા અંકલ, અમે લગ્ન કરવા માંગીએ છીએ, જો તમે હા પાડો તો. તું અત્યારે કોલેજ કરે છે? હા, લાસ્ટ યર છે. તારા પપ્પા શું કરે છે? મારા માતા પિતા નથી અંકલ, હું મારા ભાઈ સાથે રહું છું. એ કામ શું કરે છે? એ કારખાનામાં નોકરી કરે છે. રિયા બેટા, ચા ને પાણી લઈ આવ જા. હા રવિ પપ્પા, માટે. તૈયાર. તને ખબર છે, હું એક રિટાયર્ડ ઓફિસર છું. બિનાકા કંપનીનો મેનેજર હતો. 2 લાખ રૂપિયા પગાર હતો મારો, 2 લાખ. આ બંગલો જોઈ લે, અવાર 4 બંગલા છે મારી પાસે અને 2 લક્ઝરિયસ ગાડી છે અને કરોડો રૂપિયાની મિલકતનો માલિક છું હું. તો એક ગરીબ મજૂરનો દીકરો થઈ અને મારી દીકરી રિયા સાથે લગ્ન કરવાના સપના જોઈ છે. સાંભળી લે, હવે હું ના કહીશ તો રિયાને ખોટું લાગશે. તું જ રિયાને ના કહી દેજે, સમજો? પપ્પા, તમને રવિ કેવું લાગ્યું? સરસ છોકરો છે, તારી પસંદમાં ખામી થોડી હોય. રિયા, ચાલ હું જાઉં. ક્યાં જાય છે? શું ઉતાવળ છે? બેસ તો ખરી. મારે ઘરે થોડીક ઇમરજન્સી આવી ગઈ છે અને કામ છે, એટલે તે માટે મારે જવું પડશે. બાય. આખો દી કામ જ કરતો હોય, ઘડીક ન બેઠો. એને બિચારાને ઘરે કામ જ હોય ને, જવા દે એને. એને જે વાત કરવાની હતી વાત મેં કરી દીધી છે. પપ્પા, તમને છોકરો સાચે ગમ્યો ને? સરસ છોકરો છે, બહુ સરસ. તો આજે તારી ફ્રેન્ડ રિયાના ઘરે એના પપ્પાને મળવાને જવાનો હતો ને? ગયો હતો કે નહીં? હા, ગયો હતો. શું વાતચીત થઈ મને કહે તો ખરું. રિયાના પપ્પાએ કહ્યું કે અમારા લગ્ન શક્ય નથી, કારણ કે મારી દીકરી સુખમાં ઉછરેલી છે અને તું એક ગરીબ બાપનો દીકરો છો, તો આ લગ્ન થશે નહીં. એ તો મને ખબર જ હતી કે આવું જ થશે, કારણ કે આ દુનિયા સંબંધોને હંમેશા રૂપિયાથી તોડતી આવી છે. અમીર અને ગરીબના વચ્ચે રૂપિયાની દિવાલ હોય.
દિવાલ આજ સુધી કોઈ પાર નથી કરી શક્યું. એટલે તું રિયાને ભૂલી જા. આપણે આપણા લાયક કોઈ છોકરી ગોતી લઈશું. વર્ષોથી બંધાયેલો સંબંધ આમ થોડાક જ પળમાં તૂટી જાય તો બહુ જ દુઃખ થાય. મારો જીવ અને રિયાનો જીવ બંને મળી ગયા છે. મારે એને કઈ રીતે ભૂલવી? પણ રવિ મારો ભાઈ, તારે એને ભૂલવી જ પડશે. અમુક સંબંધો સાથે રહેવા માટે નથી હોતા, અને જે વ્યક્તિ આપણા નસીબમાં ના હોય એનું મન મારીને ભૂલવી જ પડશે. પણ ઉડતા હે યા તો ઉડતા એ પંખી પાડી લે ને પકડીને કરે તું એને પ્રીત. એ પણ યા તો મારા સપના ઉડ્યા એનું શું કરું? અરે રે મને કોઈ તો એ બતાવો એ રીત. હલો, હા કોણ? હા 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 સાહેબ, હા હા, ચેક તમારો રેડી છે. હા, કમ્પ્લીટ છે. ના, કલાકમાં પહોંચાડું છું. હા 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 હા, રેડી છે સાહેબ. ઓકે ઓકે, થેન્ક યુ. ચેક હા, અરે આ મારી ધર્મપત્નીની લખેલી ચિઠ્ઠી છે. અક્ષર પણ એના છે. રિયાના પપ્પા, મળતા પહેલા મારે તમને એક વાત કહેતી જવી છે કે મારા ગયા પછી મારી દીકરીની સંભાળ રાખજો. એને કોઈ વાતની કમી ના આવવા દેજો. એની બધી ઈચ્છા પૂરી કરજો. અને મારી દીકરી જ્યારે મોટી થાય ત્યારે એની પસંદગીના છોકરા સાથે જ એના લગ્ન કરાવી દેજો. એને કોઈ છોકરો પસંદ હોય તો તમે એનું મન ના દુખાવતા. રિયાના લગ્ન એની પસંદગીના છોકરા સાથે જ કરાવી દેજો. હાય રવિ, હાય. શું થયું તને? કેમ તારું મોં પડેલું છે? જો રિયા, મારે તને એક વાત કરવી છે. બોલ બોલ, શું કેવું છે? તું એક અમીર ઘરની છોકરી છો અને હું એક ગરીબ ઘરનો દીકરો છું. આપણા બેયના લગ્ન તો થઈ જશે, બટ હું તને એટલું સુખ નહીં આપી શકું જેટલું સુખ તને તારા પપ્પાએ આપ્યું છે. તું એક કામ કર, તું કોઈ પણ એક સારો છોકરો ગોતી લે અને તેની સાથે મેરેજ કરી લે. તું કેમ આવું બોલે છે? હું શું તને નથી ગમતી? એવું નથી રિયા, તું બહુ સારી છોકરી છો, સમજદાર છો, સંસ્કારી છો અને ડાય પણ છો. સાંભળ રવિ, જો હું ભલે સુખમાં ઉછરાયેલી છું, પણ મને એ પ્રેમ નથી મળ્યો જે પ્રેમ મને તારાથી મળે છે. જો મને કઈ નથી જોઈતું, ધન દોલત, રૂપિયા, પૈસા, ગાડી, બંગલા, કઈ નહીં. મને ખાલી તારો પ્રેમ જોઈએ છે. પ્રેમથી પેટ નથી ભરાતું રિયા. તને અત્યારે ખાલી લાગણીના ઉભરા છે. જ્યારે આ ઉભરા સમી જશે તો તને પછી રહેવું નહીં ગમે મારી હારે. તને હું નથી જ ગમતી ને તો કઈ નહીં, તું સીધે સીધું કહી દે એટલે વાત જ પતે. એક વાત તો છે, તને હું નથી પસંદ ને તને બીજી છોકરી પસંદ છે તો તું તેના સાથે લગ્ન કર. હું જાઉં છું. એ વિધાતાએ વેર લીધા ને મારા મનના મોર. એ એવી વેરણ થઈ મારી જિંદગી. એ મારા સપના ઉડે ચારે કોર. શું થયું બેટા? કેમ રડે છે?
રવિએ મારા સાથે લગ્ન કરવાની ના પાડી છે. એ કહે છે તું સુખી બાપની દીકરી છે, તું કોઈ એવો છોકરો શોધ તારા માટે જે તને સુખી રાખી શકે. પપ્પા, મેં રવિને બહુ પ્રેમ કરું છું, હું એને નહીં ભૂલી શકું. રડીશ નહીં બેટા, હું તને રડતી નથી જોઈ શકતો. હું તારા અને રવિના લગ્ન હું કરાવી દઈશ. હું રવિને સમજાવીશ. આ મારું વચન છે તને બેટા. પણ માધવ યા તો માધવ વેલો આવજે અને મારે માથે પડી જોને વિપત એ મારું કાળજડું જોને કરવડે એ મને સુજે નહીં દિશા લગા. પ્રણામ માધવ. કેમ ઉદાસ બેઠો છે મોહન? શેની ચિંતામાં છે? માધવ, તમે તો અંતર્યામી છો. તમે તો જાણો જ છો કે હું શેની ચિંતામાં છું. રવિના મન રિયા સાથે મળી ગયું છે અને રિયાના પપ્પા રિયા અને રવિના લગ્નની ના પાડે છે. આ બંને છોકરાઓના પ્રેમના વચ્ચે નટવરભાઈએ શ્રીમંતાઈની દીવાર ઊભી કરી દીધી છે અને એ દીવાર હું તોડી શકું એમ નથી માધવ. 2 દિવસથી રવિ દુખી રહે છે. નથી કઈ ખાતો કે સૂતો પણ નથી. એની આ હાલત મારાથી જોવાતી નથી માધવ. નસીબમાં હોય એને કોઈ છીનવી નથી શકતું મોહન. રવિ અને રિયાના તો જીવ મળી ગયા છે. મળેલા જીવને આ દુનિયામાં કોઈ અલગ નથી કરી શકતું. તો શું રવિ અને રિયાના લગ્ન થશે? હા, રવિ અને રિયાના લગ્ન થશે જ. પણ માધવ, રિયાના પપ્પા શ્રીમંત છે. એ મારા જેવા ગરીબના ઘરમાં એમની દીકરી આપશે? જરૂર થશે. નટવરભાઈ સામે ચાલીને એમની દીકરીનો હાથ રવિના હાથમાં આપશે. તું ચિંતા ના કરીશ. તમે સાક્ષાત ભગવાન મારા સાથે છો, પછી મારે શું વાતની ચિંતા? રવિ, મારા ભાઈ, 4-5 દિવસથી તું આમ જ ઉદાસ બેસી રહે છે. 2 દિવસથી તું કોલેજ પણ નથી ગયા. મોટા ભાઈ, તમે ચિંતા ના કરો, હું ઠીક છું. તમે મારા ઘરે મોહન, મારે તારી સાથે થોડી વાત કરવાની હતી એટલે આવ્યો છું. મેં રૂપિયાના ઘમંડમાં આવી અને રવિ અને રિયાના લગ્નને ના પાડી દીધી હતી, પણ મારી દીકરીને મેં જીવનમાં ક્યારેય નિરાશ નથી કરી. મોહન, મારી રિયાની અત્યાર સુધીમાં બધી જ ઈચ્છા મેં પૂરી કરી છે. રિયા રવિ સાથે લગ્ન કરવા માંગે છે અને એ લગ્ન હું કરાવી દઈશ. શેઠ, કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમે એકવાર વિચાર કરી લેજો. તમારી છોકરીના અમે આટલું સુખ નહીં આપી શકીએ જેટલું સુખ તમે એને આપ્યું છે. મોહન, મેં એ પણ વિચારી લીધું છે કે રિયા અને રવિના લગ્ન પછી તમે બંને ભાઈઓ
અને રિયા માટે મારો નવો ફ્લેટ રહેવા માટે આપી દઈશ. આમે મારે એક દીકરી જ છે સંતાનમાં. આ બહાને મને વારસદાર મળી જશે અને રવિ મારી ફેક્ટરી સંભાળશે. કેમ બેટા? તમે જેમ કહો એમ અંકલ, તમારી ફેક્ટરી હું સંભાળીશ. પપ્પા કે પપ્પા. મોહન, માધવ, મેં કહ્યું તું ને તને. હા માધવ, હવે મેં માની લીધું. કૃષ્ણ સદા સહાય હતી.